થરાદ પંથકમાં શિયાળાની ઠંડી પડતા તસ્કરોનો તરખાટ શરૂ થઈ ગયો છે। થરાદના ચુડમેર ગામના ખેતરમાં રહેતા શિવાભાઈ નામના ખેડૂતોના ઘરમાંથી રાત્રેના સમયે અજાણ્યા શખ્સોએ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ભરેલો લોખંડનો પટારો ઉઠાવી ગયા છે, જેમાં 18,000ની રોકડ રકમ હોવાનું ફરિયાદી જણાવી રહ્યા છે। પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરતા કૃષિ યુનિવર્સિટીની બાજુની બાવળોની જાળીમાંથી લોખંડનો પટારો મળી આવ્યો હતો, જ્યારે તસ્કરો સોના ચાંદીના દાગીના અને 18,000ની રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ગામમાં 3 વાર ચોરીની ઘટના બની છે, પરંતુ હજુ સુધી પણ ચોરીનો ભેદ ઉકેલાયો ન હોવાથી ગામના લોકોમાં તસ્કરોને લઈ ફફડાટ જોવા મળી રહ્યો છે। થરાદ અગાઉ અમારે ઘરથી પેલા દાગીનાની ચોરી છલશે અને પછી બીજી અમારી બાજુમાં જ રેવાભાઈ હરિજનની અહીંયા ચોરી છલશે અને આ ત્રીજી આ ચોરી કને આ શિવાભાઈને અહીંયા થઈ છે। એટલે આવી ચોરીઓ ન થાય અને તાત્કાલિક બંધ થાય એવું કરે અને પોલીસ ઉપર અમને પૂરો વિશ્વાસ છે કે પોલીસ આવી ચોરીઓને જલ્દી ઉકેલ લાવે। तालुका थराद हमारे खेतर में मेरे यहाँ से टीमा रोड है। हमारा खेतर ની અંદર हमारे घर ની અંદર टंग पड़े तो टंग चोर आया आखो घर में टंग उपाड़ी ने लई गया છે। अंदर दागीना હતા, फूल હતું, સોચ હતી, શરણ હતું, ડોડી હતી, ઓમ હતું, નાકની નથડી હતી અને સુડા હતી, બાળિયા હતા અને 18,000 રોકડા પૈસા હતા। અમે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી। ગામ ચુડમેર રહેવાસી ગામ ચુડમેર વરણ લક્ષ્મણભાઈ પૂંજાભાઈ અમારે ઘરે મારા ભત્રીજાને ત્યાં ચોરી થઈ છે। વરણ શિવરામભાઈ શશીભાઈને ત્યાં ઘરથી ટંક ઉપાડી અને રોડની યુનિવર્સિટીની બાજુમાં લઈને ખોળી એની બધી દાગીના લઈ ગયેલ છે। પહેલી ચોરી રેવાભાઈ હરસિંહભાઈ વરણને ત્યાંથી હતી, એના પછી ચૌધરી નારાયણભાઈ ખેપસીને ત્યાંથી હતી અને બીજી એમના મંજીભાઈ ખેચીભાઈને ટોલો ચોરાઈ ગયો હતો। આટલું બધું ચોરી થાય છે એવી અમારી પોલીસ તંત્રને રજૂઆત છે કે આનો ઉકેલ લાવી પોલીસની આનો ઉકેલ લાવી જેથી માલ ગયો હોય પાછો દરેક વ્યક્તિને સોંપવા અમારી વિનંતી છે।